હા મારી મેના રાણી ક્યાં આવેલી હતી હે દેવા અને કેટલા દાડાથી તને ગોતવાનો પ્રયત્ન કરું છું. હા ચાલુ માંડ માંડ કરીને તું મને મળી હે. તું જાણે છે તારી આ ઝલક જોવા માટે. દેવા તું મને મૂકી દે, મને જવા દે મારે. અરે મૂકી ક્યાંથી દેતો હે? હજી તો તને મેં પકડી જ નથી. હજી તો હાથ લગાડી રહ્યો છું ત્યાં તો મૂકી દેવાની વાત કરે છે. તું મારીથી સેટો ઊભો રહે. છેટો એક પતિ પોતાની પત્નીથી કેવી રીતે છેટો રહી શકે? હા પત્ની જો તું મારી. તને ભાન છે કે નહીં? જો મારું મંગળસૂત્ર, મારા લગ્ન થઈ ગયા છે બીજે. હા તો ઉતારીને ફેંકી દે ને. તને ખબર નથી પડતી તું હું ભાઈ છો? એ શું કરે છે આ? હે જાણે છે ને કે આ દેવો તને પ્રેમ કરે છે અને તારી હારે લગ્ન કરવા માંગે છે. તને શું લાગે છે હાથે પારકા પુરુષ હારે લગ્ન કરી લીધા તો હું તને ભૂલી જાય એમ? ક્યારેય નહીં. પણ તું હું કેમ મારી વાહે પડ્યો છો? હું કામ કરું છું એમ પૂછે છે. મારું આ દિલ તારી ઉપર આવી ગયું છે અને આ દેવાનું દિલ જેની ઉપર આવી જાય ને એને દેવો ક્યારે મૂકતો નથી. હા હા તારી મા પાસે ગયો તો જઈને અંધીએ વાત કરી છે. તારી મા મને કહેતી હતી કે હવે અમારી કુંજલ ક્યારેય નહીં મળે. પણ મેં એને કીધું તો કે આ કુંજલને તમે કદાચ ગમે એને અંતાડી દેવો ને તો દેવો ક્યારે એનો પીછો નહીં મૂકે. અને જો ને હેવું થયું ને મળી ગઈ ને મને તું. દેવા તું માણસ છો કે કસાબ છો? જો તો ખરા મને ખબર નથી પડતી કે મારા રાક્ષસ છું. રાક્ષસ હોળગે છે ને દેવાને. હા દેવો ધારે કરી શકે. અને તને શું લાગે છે હા તે બાજુના ગામ વાળા સરપંચની ઘેરે આશરો લીધો છે તો હું ત્યાં નહીં આવી શકું એમ? અરે સરપંચની ઓકાત નથી કે મારી આમો આવે. હા અને યાદ રાખજે જો એવો દી આવશે ને તો એ સરપંચની ઘેરે આવી. સરપંચ નહીં મારી અને સરપંચનો દીકરો. હા હું નામ છે એનું ભાઈ મહિનો છે ને એને. હા તારો ભાઈ તારી રક્ષા કરશે એમ લાગે છે ને પણ ભૂલી જાજે તારો ભાઈ કાંઈ નહીં કરી શકે. જોજે દેવા હું તને મારી બનાવીને લઈ જાય. દેવા હા મારે જેમ કરવું હોય છે ને એમ જ હું કરીશ. મને કોઈનાથી કઈ ફરક નથી પડતો કારણ કે અહીંયા તો મારી મરજીનો રાજા હું જ છું, બીજું કોઈ નહીં. પાડ ને બૂમ બૂમ પાડ. હું પણ જોઉં છું કે અહીંયા તને કોણ બચાવવા આવે છે. હા તારો ભાઈ. તારો ભાઈ ક્યાંથી આવે છે ને ક્યાંથી નહીં. આજે તો તું અને હું થઈ જાય માટીનો ખેલ. હા કોઈ છે? કોઈ નહીં આવે અહીંયા, ક્યાંયથી નહીં આવે. સમજી ગઈ ને? હું પણ જોઉં છું કે કોણ બચાવે છે તને. હા નહીં મૂકું. અરે નહીં મૂકું. હવે તો તને મૂકવાની નથી. કુંજલ ભાગીને ક્યાં ગઈ? એકના એક જીતો હું તને મારી બનાવીને જ રે. વિજ્ઞા બારે કો બોલો હું આ બરાડા માંડ્યા છે તમે તમારા? અને આ મહારાણીને શું થયું છે? ત્યાં ને નદીએ પાણી ભરવા મોકલી હતી. હા મેં મોકલી હતી. કેમ? હું કામ મોકલી હતી? તો આ ઘરમાં મારે બેહીને ધૂપ દીવા કરવાના છે, આરતી ઉતારવાની છે. અને તું હા હું ના નિયમથી કાગળ લઈને પાણી ભરવા થોડી ગઈ હતી. તને ખબર પડે હે? હા નદીએ પાણી ભરવા ગઈ હતી ને ત્યાં ઓલો દેવો આવ્યો હતો અને આને હેરાન કરતો હતો. દેવો આવ્યો નહીં હોય, એને બોલાવ્યો હોય છે દેવાને. ભાઈ મારથી છે ને આવા વેણ સહન નથી થતા. મેં ભાભીને કીધું હતું કે હું પાણી ભરવા નહીં જાઉં, હું ઘરના કામ કરી નાખી, પણ ભાભી મને આવા કવેણ જ બોલે છે. વેણ સહન ના થતા હોય ને તો નીકળી જા ઘરમાંથી. તને કોઈ હમ નથી આવી કે તું આ ઘરમાં પડી રહે અમારા. હા તું હું બોલેનું ભાન છે તને? હે હું બોલેનું ભાન છે તને? હું જે બોલું છું ને એનું મને ભાન છે. અને તમે પારકી છોકરી હાટુથી તમે તમારી બાયડી ઉપર હાથ ઉપાડો છો એમ. અરે જરૂર પડશે ને તો એ પણ કરીશ. હા છોકરી મારી બેન છે અને એની માને
બાપાએ વચન આપ્યું છે અને એનું વચનનું પાલન અમારા જીવના ભોગે પણ અમે કરશું. હા તો કરો ને, હું ક્યાં ના પાડું છું, પણ છે ને મને આ વસ્તુ ઘરમાં પોહાતી નથી. બાકી તમારા બાપ દીકરાને જેમ કરવું એમ કરો. એક કામ કરો, હા બાર બોર્ડ મારી દો કે અમે ધર્મશાળા ખોલેલી છે, એટલે ગામની જેટલી દીકરીઓ હોય ને આજુબાજુના ગામની હંજુ અહીંયા આવીને રહેવા માંડે. હા, આખા ગામની છોકરીઓને આશરો આપશું અહીંયા અને એ બધી છોકરીનો ભાઈ બનીને એની રક્ષા કરીશ. હા, તારે છે ને આમાં મગજમારી નહીં કરવાની. તને કીધું ને કે આ છોકરી આ ઘરમાં રહે એટલે આ ઘરમાં જ રહે. હા, છોકરી આ ઘરમાં નહીં રહે એટલે નહીં રહે. હું જોઈ લઉં છું કે હવે આ છોકરી આ ઘરમાં કેમ રહી છે, અને જો એને આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવું પડશે. ભાઈ તમે છે ને અત્યાર સુધી મારી હાટું બહુ કર્યું, હવે છે ને મારી હાટુંથી તમારા બેયના બાદ ના થાય ને એ મારથી નથી જોવાતું. હું છે ને આજે ને આજે જ તે હું આ ઘર મૂકીને વહી જાઉં છું ભાઈ. ક્યાંય નથી જવાનું તારે, ક્યાંય નથી જવાનું. તે મને ભાઈ કીધો છે ને, તો એક ભાઈને જે કરવું પડે ને એ હંધુય હું કરીશ. અને એના માટે કદાચ મારે મારી બાયડીને મૂકવી પડે ને તોય હું મૂકી દઈશ. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે, હા મારી માનેલી બેન છે અને એના પર વિપત પડશે ને તો હું મારો જીવ પણ આપી દઈશ. અને તને જો આ ઘરમાં ન પહોંચતું હોય ને તો તું તારા બાપાના ઘરે જઈ શકે છે. હા, હે તો મને ખબર જ હતી. હા, જે નહીં તો કાલે તમે મને કહેવો જ કે તને ના પહોંચતું જ તારા બાપાની ઘરે વહી જા, એટલે હું મારી તૈયારીમાં જ છું. તમે રાખજો તમારી બેનને આ ઘરમાં, અને તમે ભાઈ બેન સુખેથી રહેજો. રહેવું આ ઘરમાં અમે સુખેથી જ રહેવું. નહીં ભાઈ ભાભી તમે છે ને મારી હાટુથી બાધોમાં હું અત્યારે જ વહી જાઉં છું, પણ ભાઈ તમે તમારું ઘર ન ભાંગો મારી હાટુથી. હા તો પણ વૈસાની અત્યારે જાતી હોય તો હુકામ ભાઈ ભાઈ કરીને ભાઈને હુકામ ભાઈ ભાઈ કરીને ભાઈને 17 વખત પૂછે છે કે વહી જાવ. જેને જાવું હોય ને એ કીધા વગર મૂંગા મોઢિયા ઘર મોઢું બંધ કર તારું, મોઢું બંધ કર. નહીં એકવાર ભાઈ કીધું ને તને કે આ કુંજલ આ ઘરમાં જ રહે છે, તારું કામ કરજા, જા ઘરમાં. હું તો મારું કામ કરીશ જ, અને હવે જોવાનું પરિણામ કેવું મોંઘું આવે છે. ભાઈ જો મારી બેન, તારે જરાય ઓછું લેવાની જરૂર નથી. પણ હવે છે ને મારથી બધા કવેન સહન નથી થતા ભાઈ. આની કરતા હું કંઈક કૂવો ગોતીને પડી જાઉં ની વધારે સારું છે. મને જવા દે અહીંથી ભાઈ. જો મારી બેન, એક તો ભાઈએ કહેશો ને, ભાઈને એની ફરજ નથી નિભાવવા દેતી. જો ખાસ પછી ક્યારે મરવાની વાત કરી છે ને તો તને તારા ભાઈના હમશે. નહીં ભાઈ તું મારી હાટું બહુ કરશો, પણ હું નથી મારથી સહન થતું કે મારા હાટુથી તારો ઘર સંસાર વિખાઈ જાય. એની કરતા ભાઈ હું વહી જાઉં. નહીં મારી બેન, નહીં, તારે ક્યાંય જવાની જરૂર નથી. અને મારા બાપાએ તારી બાને વસન આપ્યું છે, અને મારા બાપના વસન હાટું કદાચ મારે જીવ દેવો પડે ને તો હું જીવે આપી દઈશ. ના ભાઈ આવું ન બોલ, તને તો મારી ઉંમર લાગી છે. ખમ્મા મારા વીરાને આવો ભાઈ તો બધી બેનને મળે. તો મારી બેન તું ઉપાધિ કરીમાં, હા તારો ભાઈ હજી જીવે છે. તારા માર્ગમાં ગમે એટલા કાંટા આવશે ને એ કાંટાને હું ફૂલની પથારી બનાવી દઈ. એટલે તું જરાય મનમાં ઓછું ન લેતી. હા, જા અંદર વહી જા. ક્યાં જાઓ છો બેટા? થોડા કામથી બહાર જાઉં છું બાપા. પણ બાપા બોલ. હા, ઓલી કુંજલ અહીં રહેવા આવી છે ને એ વહુને ગમ્યું નથી, એટલે એની હારે ઓરમાયું વર્તન કરે છે. તો વહુ બેટાને સમજાવી દે એને કે જો આ આપણું મહેમાન કહેવાય, અને આપણે છે ને એને સાચવવાનું એની માને વચન આપ્યું છે, એટલે એ કોઈ પણ ભોગે આપણે એ દીકરીને સાચવવાની થાય છે. બાપા મેં જિજ્ઞાને એ જ કીધું કે બાપાનું 5 ગામમાં નામ છે, અને બાપાએ એને વસન આપ્યું છે, એટલે એ વસનનું પાલન આપણે કરવાનું જ છે. કારણ કે એણે આપણા ઘરે આશરો લીધો છે, અને જો આપણે આશરાનો ધર્મ ન નિભાવીએ ને તો આપણી ખાનદાની લાજે. હા બેટા, આ ઘરમાં છે ને આ તારી વહુ થોડીક છે જે બહારના માણસોને ગમતા નથી, પણ હવે જો આપણે જીભ કચરી છે, અને તું તો જાણે છો ને કે આપણા પરિવારનું પહેલેથી ગામમાં નામ હાલું આવે છે. એ વડવાઓએ છે ને કે કેટલાય બલિદાન દીધા છે લોકોની રખેવાળી કરવામાં. બાપા આ લોકોએ ભરોસો કર્યો છે તો જ આજે આ માણસ આપણે ત્યાં આવતા હોય ને અને બેન દીકરીને મૂકી જતા હોય ને. હા બાપા, તમારી વાત સાચી છે. આપણે આપણા જીવના ભોગે પણ એ છોડીની રક્ષા કરીશું. હા, દેવો મને એકવાર મળ્યો હતો, મને ધમકી આપતો હતો, પણ બાપા એ આપણને ઓળખતો તો ન જ હોય ને, એટલે મેં એને કીધું કે તું હવે છે ને
કુંજલના માર્ગમાં બીજી વાર ન આવતો, નકર તારે જીવથી હાથ ધોવો પડશે. હા બેટા, તે છે ને એને ચેતવી દીધો ને એ જ મોટી વાત છે. અને મને લાગે છે કે એ આપણું નામ ભાઈ સાંભળે છે ને તો એ આ બાજુ ફરકતોય બંધ થઈ જાય. કોઈ દી આ બાજુ આંખ ઊંચી કરીને જોહે નહીં. પણ બાપા, એ છોકરો મને હાવ નપાવટ લાગ્યો. મેં એને ઘણો સમજાવ્યો પણ એ મારી સામું બોલતો હતો, એટલે હાવ હલકો માણા હોય ને એવું લાગ્યું. પણ તમે ચિંતા ન કરતા, એ હલકાને કેમ રસ્તા ઉપર લાવો ને એ મને સારી રીતે ખબર છે. જો એ બીજી વાર કુંજલના માર્ગમાં આવ્યો ને તો એને એનું સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે. હા બેટા, આ તો વર્ષોથી આપણા ઘરની પરંપરા છે અને ઘરના મરદ માણા જો આપણે એ નિભાવવાની છે. બાયુ માણા કદાચ થોડાક નબળા પડતા હોય તો એ તો હવે ઘર છે ને આપણે કાંઈ વધારે ન બોલી શકીએ, પણ આપણે જે વચન આપ્યા છે ને જે લોકોનો વિશ્વાસ છે ને આપણી ઉપરનો, એ વિશ્વાસ તો આપણે નિભાવે છૂટકો જ. સાચી વાત છે બાપા તમારી. હા, અંજુ માસી આપણા ભરોહેની દીકરીને અહીં મૂકીને ગયા છે અને જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તો આપણે હસોડીની રક્ષા કરવાની છે. અને આમે એ છોકરીએ મને ભાઈ કીધો છે અને હવે તો જીવનભર હું એનો ભાઈ બનીને બતાવીશ અને ભાઈની ફરજમાં જે પણ આવે ને એ હંધોય કરીશ. એટલે એ દેવો છે ને જો કુંજલને રંજાડશે ને તો એને એના જીવથી હાથ તો ધોવા જ પડશે બાપા, એ વાત પાકી છે. હા બેટા, આવા એકાદ બે છોકરાઓના છે ને હાથ પગ તોડ્યા હોય ને અને ટાંગા તોડ નાખ્યા હોય ને તો જ ગામને ખબર પડે અને તો જ છે ને આ બેન દીકરીઓના શિયાળ લૂંટાતા બચે. અને આવા ખોટા છે ને નપાવટ માણસોના તો હાડકા ભાંગી જ નાખવા જોઈએ. બાપા, આવા તો છોકરાઓ હરેક ગામમાં હશે, પણ એને ખબર નથી કે આ ગામમાં એને પગ દેવો ને એને ભારે પડી જાય. કારણ કે આજ સુધી આપણા ગામમાં ક્યારેય કોઈ જવાને કોઈ બેન દીકરીને રંજાડી નથી. તો આ દેવો આવીને આ કુંજલને હેરાન કરી જાય એ વાત તો કેવી રીતે બને? જો બેટા, જેને ખબર છે ને એ તો આ ખોવડાની વાત કરતાં થાકતા નથી. અને ઇતિહાસમાં આપણા દાદાઓએ બધા ઘણા પરાક્રમો કર્યા છે, પણ આ છોકરો છે ને જાણતો નહીં આપણા વિશે. એટલે આ છોકરાને એક વખત છે ને પરચો મળી જાય ને આપણો, પછી એને ખબર પડશે બધી. મળી જાય એને બરાબરનો પરસો મળી જાય. એકવાર કુંજલના માર્ગમાં આડો તો આવે એટલે એને હંધાય પરસા મળી જાય. એને એવો પરસો મળશે કે એની હાથ પેઢીમાં કોઈ દી કોઈ બાયુ માણાને રંજાડશે નહીં. હા બેટા, એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવું આપણે. અને આ દીકરીને વાળ પણ વાંકો નહીં થવા દેવી આપણે. પપ્પા, હૈયે ધરપત રાખજો, હું તમારું જ લોહી સૌ. હા, દેવાને એવો પાઠ ભણાવી ને કે એ કોઈ દી નહીં ભૂલે. સારું બાપા, હું જરા મારું કામ પતાવતો આવું. હા બેટા, જા તમ તારે. હા, એમના ભાઈની લાડકી રાજકુમારી ક્યાં આવી છે? દેખાતી નથી. કુંજલ, હા મહારાણી. આવી ભાભી. ઓહ, અહીંયા શું કરતા હતા મેડમ? ના એ ભાભી ત્યાં છે ને વાળો હરખો નહોતો, મેં કીધું હારો હરખો કરી નાખો. મેં તને કેટલી વાર કીધું કે તું છે ને મને ભાભી ના કે પેલા તો. ભાભી જો, મારો છે ને માનીતો ભાઈ છે અને તમે એના પત્ની, તો તમે કાયદેસર મારા ભાભી જ થાવ. તું છે ને તારા માનીતા ભાઈ સુધી હક પણ રાખ, મારા સુધી હક પણ લાવવાની કોશિશ ના કરતું. અને નદીએ જા અને પાણી ભરી આવ જા. ભાભી તમે મને પાછા નદીએ હું કામ મોકલો છો? તે દિવસે હું છું તો એ તો તમને ખબર છે ને. તો એટલે તારે આ ઘરમાં કામ નહીં કરવાના એમ? પણ મેં કયા કામમાં ના પાડી ભાભી? ઘરના બધા કામ તો હું કરું છું. હું એ ખાલી એમ કહું છું હું નદીએ નહીં જાઉં. ઓલી વખતે હું માઇન્ડ બેસી હતી, તમને ખબર તો છે ને, દેવો મને કેટલો હેરાન કરતો હતો. દેવો હેરાન કરતો હતો, ખોટી બેસી તું. એના કરતા દેવો તને લઈ ગયો હોત ને તો સારું હતું. મારા આ ઘરમાંથી પડોછણ વહી જાત. ભાભી આ તમે કેવું બોલો છો? કેવું બોલો છો એટલે? હું જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું અને મને ભાન પડે છે બોલવા ના બોલવાની. એટલે તારે છે ને મને શિખામણ દેવાની જરૂર નથી. પણ ભાભી તમે છે ને મારા ભાભીના હિસાબે તો નહીં તો કાંઈ નહીં, પણ એક સ્ત્રીના હિસાબે તો મારી સામું જોવો ને મારો સાથ આપો.
એક્સરેના હિસાબે જોઉં છું ને એટલે જ કહું છું કે આમાં વાંક તારો જ છે. દેવાનો કોઈનો કાંઈ વાંક જ નથી. તમે દેવાને ઓળખો છો પહેલા? હા, હું દેવાને બહુ સારી રીતે ઓળખું છું. તારા જેવી છોકરીઓ જો એની હામી થાય જ ને તો પછી એવું પગલું ભરવાનું જ છે દેવું. પણ મારે છે ને શેરીમાં હાલવું ભાઈરપ થઈ ગયું છે ભાભી. તમને ખબર તો છે મને કેટલો હેરાન કરે છે. બસ મારે હામું થાવું તો પડે ને થોડું. તો એમાં હું શું કરું? તારે શેરીમાં હાલવું ભારે થઈ ગયું તો તું મારા હાટુથી આ ઘરમાં આવી છો અને તું મારા હાટુથી શેરીમાં હાલે છો? આમ પાણી ભરી આવ છાની મની. પણ હું તો તે દી કહેતી હતી ને કે તમને જો એટલી બધી ભારે પડતી હોય ને તો હું અત્યારે જ આ ઘરમાંથી વહી જાઉં. પણ મારા ભાઈએ મને રોકી એટલે હું રોકાઈ ગઈ. તારો ભાઈ છે ને આખો દિવસ ઘરમાં ન હોય તો જ્યારે આ ઘરમાં ન હોય ને ત્યારે તારે આ ઘર મૂકીને વહી જવાય. જો તારે જવું જ હોય ને પણ નહીં. હા તો ભાઈના મોઢે હારી થવા જાય. ભાઈ તમે ભાભીને કાંઈ નાખ્યો હું આ ઘરમાંથી વહી જાઉં એટલે ખબર જ છે કે ભાઈ ના જ પડવાનો છે. જેને જવું હોય ને એ બધાને બોલી બોલીને ના જાય, એમને જ વહી જાય. સાચી વાત છે ભાભી તમારી. જે દીથી હું આ ઘરમાં આવી છું તે દીથી આ ઘરમાં બસ નીકળ્યા બાધના અને આવાજ તે ધસાકરા હાલે છે. એ તારા લીધે જ થાય છે બધું આ ઘરમાં. સાચી વાત છે. આ હું એક તો તરાઈત અને હું આવીને તમારા ઘરમાં બાધના કરાવું છું. આની કરતાં તો મારે વહી જવું સારું. પણ ભાભી હું બે દીવા હું અહીંથી હું વહી જાય પણ બસ ચાલે કે મને છે ને પાણી ભરવાનું એક નો કહો. બાકી હું બધું ઘરનું કામ કરી દઈ. તમારે એક કામ નથી કરવાનું ભાભી. તારે બે દી રહેવું છે ને તો તારું પાણી તારી રીતે તારે ભરવા જવું જ પડશે તારી જાતે. તારું પાણી હું કઈ તને ભરીને નહીં લઈ આવીને આપું. ભાભી પણ તમે સમજતા કેમ નથી? કયો નહીં મને. હું પાણી ભરવાની ક્યાં ના પાડું છું? બાકી હું ક્યાં કાંઈ કહું છું હું કામ નહીં કરું. હું ઘરનું બધું કામ કરી નાખી. બસ તઈને ટકનું રાંધવું સીંધવું બધું હું કરી નાખી. બસ એક ખાલી પાણી તમે ભરી આવી દો. પાણી તો તારે ભરવા જવું જ પડશે. અને હવે જો એ બાબતમાં બોલી ને તો મારો હાથ ઉપડી જશે. ભાભી ગઈ વખતે તો હું દેવાથી માઇન્ડ બસીને આવી છું. પણ જો હવે હું ગઈ ને તો અહીંયા મારી વાટ જોઈને ઊભો હશે ને મને પીખી નાખશે. હારું ને તારી રાહ જોઈને ઊભો હોય તો હે ત્યાં ઊભો હોય તને પીખી નાખે તો મારા માટે એનાથી સારું શું છે? મારે પણ આમે આ ઘરમાંથી પડોજણ જાય છે ને મને તો એવું લાગે છે કે આ ઘરમાં મેં ધર્મશાળા ખોલી છે. હે ભગવાન, હવે તો હું કરું એ મને સમજાતું જ નથી. ભાભી હજી હું એકવાર કહું છું માની જાવ ને મારી વાત. તારે રોકાવવું હોય ને તો તારું પાણી તારે તારી જાતે જ ભરવું પડશે. બાકી હું તારા માટે બીજું કંઈ કરવા નવરીને નથી અહીંયા આ ઘરમાં. હે ભગવાન. ભગવાન કાંઈ નહીં કરે. જે કરવું ને તારે જ કરવું પડશે બધું. હા શું વારે વારે ભગવાન ભગવાન કર્યા કરે છે? સારું ભાભી જે એવા મારા ભાઈ બીજું તો હું સારું હાલો તો હું અત્યારે જ પાણી ભરવા નીકળું. હા જા ભરીએ અને પાણી ભર્યા વગર પાછી ઘરે ન આવતી એ દિવસની જેમ. હા બાપા, કામ હતું કાંઈ? તમે મને બોલાવ્યો? હા, કામ તો હતું જ. હા. આ જો આ અરે વોવે છે ને આ ઓલી કુંજલ છોકરીને પાણી ભરવા મોકલી. મેં ગાગર લઈને જાતા જોઈ નદીએ. હું વાત કરો. હા, પાછી એને પાણી ભરવા મોકલી? મેં એને કેટલી વાર ના પાડી છે કે તું એને પાણી ભરવા ન મોકલ. ઓલો હરામી છે ને એના માર્ગમાં આવે અને એને છેડતી કરશે ને તો આપણી ઉપર ડાઘ લાગશે. કારણ કે એની બા છે ને આપણા ભરોસે મૂકીને ગયા છે. આ વહુને એ જ નથી ખબર પડતી. એ ઘરમાં કંકાસ કરે એ તો હાલો હકવી લેવી થોડું ઘણું. પણ આ છોકરીને બહાર મોકલવાની શું જરૂર હતી? ખોટી મોકલીને. બાપા મેં એનું 1000 વાર નાક વાઢ્યું છે. એને છે ને અહીંયા રહેવા આવી છે ને કુંજલી જરાય નથી ગમતું. પણ મેં એને કહી દીધું છે ચોખ્ખા શબ્દોમાં કે કુંજલ આ ઘરમાં જ રહે અને તને ન પહોંચતું હોય ને તું તારા બાપાને ઘરે વહી જા. એ પાણી ભરવા ગઈ તો ગઈ પણ ભેળું જવું જોઈએ ને. આ એકલી ગઈ છે ને રખેને ઓલો હરામી છોકરો મળી જાય તો કાળી ટીલી બેસે આપણા ઉપર. સાચી વાત છે બાપા. જો આપણા ઉપર ડાઘ લાગ્યો ને તો અત્યાર સુધીમાં બાપ દાદાએ કમાવેલી આબરૂ ધૂળમાં મળી જાય. એવું કોઈ કાળે નહીં થવા દઉં બાપા. હવે મારે છે ને આ જિજ્ઞાને કડક શબ્દોમાં સમજાવવી પડશે કે હા કુંજલા રે આવી ખરાબ હરકત કરવાનું રહેવા દે. જો એ નહીં સમજે ને તો હું એને એના બાપના ઘરે મોકલી દેવ બાપા. એ મોકલી જ દેવાની થાય. આ ઘડી બે ઘડી કોઈક મહેમાન આપણા ઘરે રહેતું હોય તો એને આપણે આગતા સ્વાગતા કરવાની હોય, એનું માન સન્માન જાળવવાનું હોય. અને એની બાએ કેટલો ભરોસો કર્યો છે આ છોકરીને આપણે ત્યાં મૂકી ગયા. અને આવી પરિસ્થિતિમાં આવી જ્યારે તકલીફ હોય ત્યારે તો આપણે સાચવવાનું હોય. ત્યારે તો આપણું છે ને આપણે આપણું પોતાનું ખમીર બતાવવાનું હોય. હું જાણું છું બાપા, પણ તમે ફિકર નહીં કરતા. હા તમારા નામ ઉપર કાલી ટીલી બેહે ને એ હું થાવાય નહીં દઉં. કદાચ એના માટે મારે મારો સંસારને છોડી દેવો પડે ને તો હું છોડી દે. ભલે મારું ઘર તૂટી જાય પણ તમેલા આપણની વચનની કિંમત મારા માટે અનમોલ છે. જો બેટા આ તો સમય સંજોગો છે. આપણી પાસે અત્યારે આપણે રૂપિયા પૈસા કદાચ ગરીબ છે પણ વચને ગરીબ નથી.
વચ્ચેને તો આજે આપણે અમીર છવી અને એ આપણે સાબિત કરીને બતાવવાનું રહી છે આપણે કોઈ પણ સંજોગોમાં. સાચી વાત છે બાપા. કારણ કે જ્યાં રૂપિયા કામ નથી આવતા ને ત્યાં માણસાએ કામ આવે છે. અને તમે તો એની માને વસન આપ્યું છે અને એ વસન ઉપર જો ડાઘ લાગે ને તો અશોક મુખીનું મૂછનું પાણી ઉતરી જાય. અને અરે. તમારી મૂછનું પાણી ઉતરે એ આ તમારા દીકરાને આજે ન હાલે અને કાલે ન હાલે. જો કાંઈક ખોટું છું ને તો બેટા અત્યાર સુધીના આ વડવાઓ જેટલી આપણે સંઘર્ષ કર્યો છે અને જેણે બલિદાનીઓ આપી છે એ આપણું તો છે ને જીવતર લાજશે. એ હું ઉપર જઈને હું મોઢું બતાવું એ બધાને. બાપા તમે ફિકર ન કરો. હું એવું થવા જ નહીં દઉં કે તમારે કોઈને જવાબ આપવો પડે. સો આજ હા કુંજલ અરે દેવાએ કાંઈ પણ આમ તેમ કર્યું ને તો આજને આજ જ હું એ દેવોનો રામ રમાડી દે એટલે બીજી વાર ક્યારેય એ કુંજલના માર્ગમાં ન આવે. આ વહુ બટાએ છે ને આવું નહોતું કરવાની જરૂર. એ ખોટું પગલું લીધું છે. હા તમારે ખોટું પગલું લીધું છે પણ એને સમજાતું નથી કે એ ક્યાં ખાનદાનમાં વહુ બનીને આવી છે. એના હાહરાનું 5 ગામમાં નામ છે એ આ ભૂલી ગઈ છે અને એની મનમારી કરે છે. મારે છે ને બાપા આને એના બાપના ઘરે રવાના કરવી પડશે એવું લાગે છે. હજી એકવાર સમજાવી જોઈએ તો સમજે તો ઠીક છે નકર પછી. હા બેટા એ કોઈ પણ ભોગે છે ને આપણે તો આજે મહેમાન છે આપણા. આ તારે ધર્મની બેન છે એને કાંઈ થવું ન જોઈએ. બસ એ જ આપણું છે ને વેણ આપણે નિભાવવાનું છે. કાંઈ નહીં થાય બાપા. મારી બેનને કાંઈ નહીં થવા દઉં. આવા દેવા જેવા હેક હું કદાચ 1000 આવી જાય ને તો મારી બેનને ઊની આશ નહીં આવવા દઉં. હા બેટા હવે પણ છે ને આ વાતુના વડા કરવા ને એના કરતાં એક કામ કરીને તું છે ને નદીએ જા અને રખેને જો કાંઈક એ તકલીફ પડી હોય તો એને ખબર પડે. તું જા જટ અને એને સંભાળી લે એની. હા બાપા હું જાઉં છું. હા જટ જા બેટા. તમે ચિંતા ન કરતા. હું કુંજલને કાંઈ નહીં થવા દઉં. કાંઈ નહીં થવા દઉં. હા બાયુ માણા આ ઘરના વડીલોનો વચન ન નિભાવ્યો કે અને નિભાવતા હોય તો એમાં કેટલા રોડા નાખે કેટલા પથરા નાખે. ખરેખર પરિસ્થિતિઓ જ્યારે વામણી હોય ને ત્યારે વચન નિભાવવા ખૂબ અઘરા હોય છે. ખૂબ અઘરા હોય છે. કેમ થયું મેના રાણી? દેવા તું આવી ગયા તમે? હા હું કેમ ડર લાગે છે? હે દિવસે તો બહુ ગજબની હિંમત હતી ને તમારામાં. હા મને પાટું મારીને નીકળી ગયા હતા પણ હવે કોઈ છે? હા છે ને ઘણા બધા લોકો છે અહીંયા. હા ઘણા બધા છે અને બધા લોકો તને બચાવવા આવશે. હા તારું આખું ગામ છે અહીંયા જો છે. એ કોઈ છે? હજી સાંભળો છો? બચાવો 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 લેને પાડને બૂમ. હા પાડી લે બૂમ. દેવા તું પાછો કેમ આવ્યો? અને મારી રાણી બનાવવા. હા એ દિવસે તો મારો આ ચાંદનો કટકો ઝટકી ગયો હતો પણ આજે નહીં ઝટકે. હવે તો કોઈ નહીં આવે. અને હા સાંભળ હવે તું કંઈ નહીં કરી શકે. હા શું કરીશ? પાઠું મારી? હા વાહ આ તારા કાનનું ઝુમકું ખરેખર આ જેવી રીતે એક ઝુમકું આવ્યું છે ને એવી જ રીતે તું પણ આવીશ મારી બાહોમાં. ચાલ દેવા મંગળસૂત્ર કાઢ. નહીં દેવા મંગળસૂત્ર કાઢ તારા પતિનું. કાઢ મંગળસૂત્ર. નહીં હું મંગળસૂત્ર તને નહીં. દેવા મંગળસૂત્ર હે તારા પતિની નિશાની છે ને? હા તારા પતિની નિશાની. હા ચાલો પતિ. મારું મંગળસૂત્ર લાવ દેવા. અમે પતિ ગયા હવે લે. બહુ વાલો છે પતિ. હા તો પછી મને પતિ બનાવતા શું ખાવા કે છે?
હે દેવા તું શું કામ મારી હારે આવું કરે? કામ શું? તું મને ગમે છે. તને મારી પત્ની બનાવવા માંગુ છું, મારી રાણી બનાવવા માંગુ છું, અને એટલે જ કરી રહ્યો છું. હા ચાલ, હવે તું અને હું આપણે બંને એક થઈ ગઈ. ચાલ ચાલ ચાલ. કુંજલ 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 કુંજલ, ક્યાં છો મારી બેન? કુંજલ કુંજલ. હે કુંજલ કુંજલ, હે કુંજલ, આંખો ખોલ. કુંજલ કુંજલ, હે કુંજલ, આંખો ખોલ મારી બેન, આંખો ખોલ. હે કુંજલ કુંજલ, હે કુંજલ, આંખો ખોલ. આ શું થઈ ગયું? કુંજલ કુંજલ મારી બેન, આંખો ખોલ, આંખો ખોલ. આખરે અંધારા તમે મારી બેનને પીકી નાખી. દેવલા! કુંજલ, એકવાર આંખ ખોલ મારી બેન, એકવાર આંખ ખોલ. અમે તારી માને હું જવાબ આપશું? મારા બાપુ જીવતા જીવ મરી જાય. એને તારી માને વચન આપ્યું હતું કે તમારી દીકરીને અમે રક્ષા કરીશું, અને તું આમ મૂકીને વહી ગઈ. કુંજલ, આંખો ખોલ મારી બેન, આંખ ખોલ. મારા બાપુ મરી જાય, એ તારી માને હું જવાબ આપશે? મને ભાઈ માન્યો તો ને, તું ભાઈની ફરજ પણ ન નિભાવવા દીધી. મારી બેન, એક ભાઈને તો એના બેનના સુહાગની પણ રક્ષા કરવાની હોય, અને રાધવે મારી બેન કુંજલ, ઉઠી જાને મારી બેન, ઉઠી જાને એકવાર. અમે તારી માને હું જવાબ આપીશું. એ આવીને કહે, લાવો મારી દીકરી ગયા છે. અમે હું જવાબ દેવું, હું કરશું અમે. કુંજલ, દેવલા, હું તને જીવતા નહીં છોડું. તમારી બેનને પીકી નાખી. કુંજલ! આવું થઈ ગયું. બાપુ, આપણે આપણું વચન ન નિભાવી ગયા, અને આના કારણે તારા બાપે મારા બાપને કાળી ટીલી બેહી ગઈ. તને ના પાડીથી આને પાણી ભરવા નહીં મોકલતી. તે એક નિર્દોષ છોકરીનો જીવ લઈ લીધો તે. એની બા અમારા બરોયા મૂકીને ગયા હતા, અમારા બાપુના બરોયા એને મૂકીને ગયા હતા, અને તે તારી મનમાની કરીને મારા બાપની આબરૂને કલંક લગાડી દીધું. એ અમારા કોવડાની ઇજ્જત તું દાણી કરી નાખી. બહુ તમે એક દીકરીને અમે નો હાચવી ગયા, એ ગામમાં અમારા નામની થૂથુ થાય. કુંજલ, મારી દીકરી કુંજલ, આવું થઈ ગયું તને.
આ તમે કહેતા છો ને કે હું તમારી દીકરીનું ધ્યાન રાખે. મુખી બાપા હું થઈ ગયું મારી દીકરીને. હા બેન, અમે તમને વેણ આપ્યું હતું. હા, અમે તમને વચન આપ્યું હતું. આજે અમને લાંછન લાગી ગયું. અમારી દીકરીને અમે ન બચાવી ગયા. હવે હું કોના આધારે જીવાય? બસ તમારો આધાર હતો મારી દીકરી. પછી અમને માફ કરી દેજો. અમે અમારું વચન નો નિભાવી ગયા અને તમારી દીકરી અમને છોડીને જતી રહે. હું તમારા ભરોસે મારી દીકરીને મૂકીને ગઈ હતી. બેટા, તું મને હારે લેતી ગઈ હોત તો મારે આયા જીવીને હવે હું કામ છે. અરે બેન, અમે તો કોઈને મોઢું બતાવવાનું લાયક ન રહ્યા. અમારા પૂર્વજોની ઇજ્જતની અમે દૂરદાણી કરી નાખી. બેટા, હું તને હાસી કહી મને માફ કરી દેજે. નાની હતી તઈ તારા બાપુ તને મૂકીને વયા ગયા. પછી આ દેવલો તારું લોહી પીતો રહ્યો. બેટા, મને માફ કરી દેજે મારી દીકરી. મને માફ કરી દેજે. મારી બેન, તારો ભાઈ તને વચન આપે છે જેણે તારી આબરૂ લૂંટી છે, જેણે તને જીવવા નથી દીધી ને, એ દેવલાની તો હું મોતને ઘાટ ઉતારી દે. હવે મારી દીકરી તો પાછી નહીં આવે ને. કોના આધારે જીવી હવે? આ તમારી દીકરીના મોતનું કારણ અમે જ છે. અમે તમારી જવાબદારી ન નિભાવી ગયા. જોયું ને શું પરિણામ આવ્યું આનું? તને 17 વાર ના પાડી હતી કે એ છોકરીને પાણી ભરવા ન મોકલતી. જોઈ લીધું ને? હા, તારા પાપે એ નિર્દોષ છોકરીનો જીવ વયો ગયો. મારા પાપે એનો જીવ નથી ગયો, એના લખણે એનો જીવ ગયો છે. એટલે છે ને, તમે મારી ઉપર ઢોળવાનું બંધ કરો આ બધું. આ હું બોલ્યાનું ભાન છે તને? હું જે બોલું છું ને એનું મને પૂરેપૂરું ભાન છે જ. મેં તને કીધું હતું ને કે એને પાણી ભરવા ન મોકલતી તો હું કામ મોકલી તે? તો એનું કામ મારે કરવાનું એમ? હું આ ઘરમાં એની કામવાળી હતી? અને તમને શોખ હતો પારકી પડો જણને પારકી પરણેતરને આ ઘરમાં રાખવાનો? અરે એ પારકી પરણેતર પછી હતી, પણ મારી બેન પહેલા હતી. અરે તમારી સગી બેન ક્યાં હતી? શું બેન 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 મંડાઈ પડ્યા એક ને એક વાત? અરે એવું કોણે કીધું કે લોહીના સંબંધ હોય તો સગી બેન કહેવાય? અરે લોહીના સંબંધ કરતા ક્યારેક લાગણીના સંબંધ છે ને વધારે મહત્વના હોય છે. અને મારા બાપાએ એની માને વસન આપ્યું હતું, અને આ તારા કારણે મારા બાપની આબરૂ ઉપર કાળો ડાઘ લાગી ગયો. શું છે ને, મારા કારણે આ કઈ ડાગબાગ નથી લાગ્યો. એના લખણ જ એવા હતા કે દેવો એની વાહે પડ્યો તો. ખા, આ ગામમાં ઘણા છોકરા છે, કેમ મારી વાહે કોઈ પડવા નથી આવતું? તારું મોઢું બંધ કર. એ છોકરીના લખણ કાંઈ ખરાબ નહોતા. આ તારી જીભ જ કડવી છે. મારી જીભ તો હારી જ છે. તને જરાય શરમ નથી? તારા મા બાપે તને સંસ્કાર જ નથી આપ્યા. એક ભોળી છોકરી ઉપર, એના ચરિત્ર ઉપર તું દાગ લગાડે છો. કઈ માટીની બની છો તું? હું છે ને મણાના માટીની જ બનેલી છું, જેવી તેવી માટીની બનેલી નથી. અને મેં છે ને કોઈના ચરિત્ર ઉપર આંગળી નથી ઉપાડતી. જે સાચું છે ને એ જ તમને કહું છું. અરે એ દેવો કપાતર હતો, મારા હારો નહોતો. અને તું, એ છોકરીએ તને કેટલી વાર ના પાડી કે ભાભી મને પાણી ભરવા ન મોકલો, હું અંધાય કામ કરી, તોય તેને પાણી ભરવા મોકલી. આમાં સાચું કહું ને તો એના મોતનું કારણ તમે જ છો, બીજું કોઈ નહીં. તમને શોખ હતો તમને ને તમારા બાપુને હે પારકી પડોશીને આ ઘરમાં લાવવાનો. જો તમે એને આ ઘરમાં લાવ્યા ન હોત ને તો એનો જીવ જ ન જાત. સાચી વાત છે. એના મોતનું કારણ અમે બાપ દીકરો જ છીએ. ભૂલ મારી જ હતી, ભૂલ તારી ન જ. મેં જો આ પહેલાં કરી નાખ્યું હોત ને તો આ ઘટના જ ન ઘટત. એટલે તમે કહેવા શું માંગો છો?
હવે એ મારે કરવું પડશે. આજથી તારે ને મારે સંબંધ પૂરા. તું મારી બાયડી નહીં અને હું તારો ઘરવાળો નહીં. આ ઘર છોડીને અહીંથી નીકળી જા. હા તમે હું બોલો છો એનું તમને ભાન છે? કાંઈ ન સાંભળવું તારું. હું કાંઈ કરી બેહું ને એ પહેલા ઘર છોડીને જતી રહે. અને આ તારું કાળું મોઢું મને ક્યારેય ન બતાવતી, ક્યારેય નહીં. એટલે તમે હે પારકી છોકરી હાટોથી તમે તમારો સંસાર બગાડશો એમ? એ પારકી નહોતી, મારી બહેન હતી. અને મારી બહેનને આપેલા વસન ખાતર હું તારા જેવી એક નહીં પણ 17 ને ઠુકરાવી શકું. નીકળી જા મારા ઘરમાંથી. એમ થોડી આ ઘરમાંથી નીકળી જવા હાટું આવી હતી હું? તમે મને એમ કહો છો કે આ ઘરમાંથી નીકળી જાય એમ? તું એમ નહીં માને. થેલો ભાઈ તારો હોય. થેલો ભાઈ તારો થેલો હા. બેન, આજ તમે મારે ભરોસે આ ખોવડે તમારી દીકરીને મૂકીને ગયા હતા, પણ અમારા જીવનમાં પહેલી વખત બન્યું છે. અમે આ વચન જે તમને આપ્યું હતું ને એ નિભાવી ન હોય ગયા બેન. એ મારો કાળિયો ઠાકર અમને માફ નહીં કરે, કોઈ કાળે માફ નહીં કરે. આમાં તમારો તો કઈ વાંક નથી ને. અમારી દીકરી પાણી ભરવા ગઈ અને ઓલો નરાધમ આવી અને એની ઇજ્જત લૂંટીને મારીને વયો ગયો. બેનમાં વાહક અમારો જ હતો, અમારા ઘરના સભ્યોનો જ હતો. અમે કહે મોઢે કેવી કે તમારી દીકરીને અમે હાચવી ન હોય કા. વાંક તો મારી દીકરીનો છે. કહે હરામખોર. મારે હવે શાંતિ થઈ તને. ભૂલ થઈ ગઈ મારી. હવે શાંતિ થાય. તારી દીકરીનો જીવ લઈને હું એને મારવા નહોતો માંગતો. મારે કંઈ કરવું નહોતું, પણ એ મારી સામે થઈ, મારી સામે આવીને જેમ ભાવે એમ બોલતી હતી. અને પછી હું મારા મગજ ઉપર કાબુ ન રાખી શક્યો. અને તને કોણે કીધું તું મારી દીકરીની વાહે જવાનું, એનો પીછો કરવાનો? એક નિર્દોષ દીકરીનો છે ભોગ લીધો છે. હરામખોર, નાલાયક. તે તમારા ખાનદાનની ઇજ્જત નો કાઢ્યો. કોઈ ભોગે તો જરા સુખી નહીં થા. હવે જીવતે જીવ કીડા આપણા કીડા. સાલા હું ભાગું છું. મારા ઉપર પોલીસ કેસ કરો. પોલીસ કેસ નહીં. મને જેલમાં રાખી દો. જેલમાં નહીં અને જેલમાં નહીં, તને છે ને યમરાજ પાસે મોકલી દેવાનો છે. હાલે તો છે ને આજે જીવ તો નથી છોડવાનો. મારી બેનને પીખી નાખી નરાધમ અને ના પાડી થી ને એના માર્ગમાં નો આવતો. મારી બેનની આબરૂ લૂંટી. તને પોલીસના હવાલે નહીં, તને યમના હવાલે કરવાનો છે. હા બેટા, હવે વાટ જો માં. એ આવા નરાધમને તો છે ને જીવવાનો કોઈ અધિકાર નથી આ ધરતી પર. સાચી વાત છે. કાયદો તમને માફ નહીં કરે. અરે કાયદો જો તેલ લેવા. સાલા હા તારા જેવા છોકરાઓને લીધે દાય મા બાપ દુખી છે. એની દીકરીઓને નાનેથી મોટી કરે અને તારી જેવા લબર મૂછિયા એના શિયાળ લૂંટીને એને હેઠા જોયા જેવું કરે છે. અરે પ્રેમ તો એને કહેવાય જેને લાગણી સારે જોડાયેલો હોય. પ્રેમને શરીર હારે લેવા દેવા ન હોય. અને તે એની આબરૂ લૂંટી લીધી. અને જરાય શરમ ન આવી. અને જીવવાનો કોઈ અધિકાર તને જીવવાનો કોઈ અધિકાર. માર દે ગને, માર દે. મૂકી દો. મારે દો. આવા નરાધમ અને હલકટ માણસો આ ધરતી પરનો ભાર છે. બિચારી નાદાન દીકરીઓને હેરાન પરેશાન કરે છે. આવા છોકરા તો કુખેથી ન જન્મે ને એ જ હારું. અને કદાચ જન્માવે મા બાપને ખબર પડે ને
તો એને ભોવા ભંડારી દેવા જોઈએ, જેથી કરીને આ સમાજની દીકરીઓના આવા નરાધમો શિયાળ તો ન લૂંટી શકે. સાચી વાત છે બાપા. આવા આવા હરામીઓને જીવવાનો કોઈ અધિકાર નથી. આ લોકોને કોઈ બેન દીકરીની આબરૂની પડી જ ન હોય. જાણે આ લોકોના ઘરમાં તો કોઈ બહેનું દીકરી હોય છે જ થઈ લે. આ ઘટના એની બેન હારે ઘટી હોય તો આ લોકોને કેવું થાય? હા, એને નહીં સમજાય, ક્યારે નહીં સમજાય. બસ મારી ફૂલ જેવી દીકરીનો હું વાક હતો ભાઈ. માસી, અમારી દીકરી જીવતી હતી, અમે એને હાચવીને હોય ક્યાં, અમારું વચન ન નિભાવીએ ક્યાં. પણ તમારી દીકરી ગયા પછી એના મારતલને મેં પોતને ઘાટ ઉતારી દીધો છે. મેં મારી મરતી બેનને વચન આપ્યું હતું કે હું તારા મારતલને મારી નાખી. આજ મારી બેનના આત્માને શાંતિ મળશે. હા દીકરા, તે મારું એક વસન તો નિભાવ્યું. બસ અમને માફ કરી દેજો. હવે કોઈ ડાયલોગ ન લેતા. હા બેન, આ તમારી દીકરીનું અમે રક્ષણ ન કરી ગયા. એ મારા વડવા હોય પોતાને એક જબાન હાટું થઈને પોતાનો જીવ આપી દીધો, અને અમે તમારી દીકરીનું રક્ષણ ન કરી ગયા. હા, બાપુ હા, બાપુ 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 ભાઈ બાપુ, આંખ ખોલો. બાપુ, તમે તમારું વચન ન નિભાવે ક્યાં, અને તમે તમારા પ્રાણ છોડી દીધા. માસી, અમારા ખાનદાનમાં આવું ક્યારેય નથી બન્યું. અત્યાર સુધી જેને વચન આપ્યા ને એને બધાએ નિભાવ્યા છે, અને મારા બાપુ એનું વચન ન નિભાવી ક્યાં ને કાંઈ વાંધો નહીં નાખી દીધા. હા બેટા, આ તો બધા મારી કરમની કઠણાઈ હશે. બાપુ, રાજ, રાજ, હું માનું છું મારી ભૂલ છે, પણ મારો ઈરાદો બાપુજીને આ દુનિયા મુકાવવાનો ના હતો. રાજ, તારા કારણે જ મારો બાપ મને છોડીને જતો રહ્યો. ધોઈ તારા લીધે જ થયું છે, તારા લીધે. તારા પાપે મારી માનેલી બેન એને જીવ ગુમાવવો પડ્યો, અને મારા બાપે એનું વચન ન પાળી કે એટલે એને એનો જીવ આપી દીધો. હા, ધોઈ તારા પાપે થયું છે. હું માનું છું કે આ બધું મારા લીધે જ થયું છે, પણ બાપુજીનું દુઃખ તો મને જ છે, કારણ કે મેં એને મારા બાપની જેમ જ માન્યા હતા. ખોટું બોલમાં, ખોટું બોલમાં. જો તે એને બાપ માન્યો હોત ને તો તે આવું પગલું ભર્યું જ ન હોત, તો તને પણ એના વચનની કિંમત હોત. પણ નહીં, તને એના વચનની કોઈ કિંમત નહોતી, કોઈ કિંમત નહોતી. એવું નહોતું. મને એમ હતું કે કુંજલ આ ઘરમાં આવશે તો દેવોત આપણને બધાને હેરાન કરશે, એટલા માટે મને કુંજલ નથી ગમતી. મને ના ખબર હતી કે એનું પરિણામ આપણા ઘર ઉપર આવડું મોંઘું આવશે, અને આપણા ઘર ઉપર આટલું મોટું સંકટ આવશે. અરે એવા હત્તર દેવા આવે ને તો એને પોગી રહેવાની તાકાત મારામાં હતી. તને તારા ભાઈડા ઉપર ભરોસો નહોતો. મને તમારી જ બીક હતી કે નહીં ને દેવો તમને કંઈક કરી મૂકશે તો, અને બાપુજીને કંઈક કરશે તો. અને મરી જવું પડે તો મરી જાત. મારા બાપના વચન આટું હું મારો જીવ આપી દેત. તારા કારણે જ મારા બાપને જીવ દેવો પડ્યો. હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. જતી રહે અહીંયાથી, જતી રહે.
હું કેમ જાતી રહું તમને મૂકીને આ હાલતમાં? તું વહી જા મારી નજર સામેથી. હું કઈ કરી બેહું ને એ પેલા અહીંથી વહી જા. એટલે તમે મારા વગર રહી શકશો? તારા જીવી શકશો તમે મારા વગર? મન થાય છે કે અત્યારે ને અત્યારે તારો જીવ લઈ લઉં, પણ મારા મા બાપે મને આવા સંસ્કાર નથી આપ્યા. તમારા વગર જીવવું એના કરતા તમારા જીવ વયો જાય ને એ જ સારું છે. હા તો મરી જા તું. એટલે તમે મારી ભૂલને માફ નહીં કરો? એકવાર માફ નહીં કરો? મને ખબર છે હું તો ગુનેગાર છું તમારી. તમે જે સજા આપશો ને એ અંધી સજા હું ભોગવી લઈ, પણ આવી રીતે મને તમારાથી દૂર ના કરો તમે. હું આ જન્મમાં તને માફ નહીં કરી શકું. રાજ, તમે કહો ને હે અંધોય કરે એવું, પણ એકવાર તમે મને માફ કરી દ્યો. કોના માટે માફ કરું? આ કલંક લઈને તમે આ હું કયો છો? હું કેમ આ ઘર મૂકીને તમને મૂકીને જાવ? હા, તમારું કોણ મારા ગયા પછી હવે? માની લેજે કે હું મરી ગયો અને તું મારા માટે જતી રહે. હા, હું બોલો છો તમે? વીરા, એ મારા વીરા, આજે ભલે તારી બહેનનો સ્વર્ગવાસ થઈ ગયો છે, પણ મારી અંતર આત્મા બહુ જ ખુશ છે. આજે અંદરથી એકદમ આનંદનો ઉભરો છે તારી બહેનમાં. આજે મારા વીરા ભાઈ, આજે તે તારી બહેન માટેનું સાચું વચન નિભાવ્યું છે. મારા વીરા, તારા જેવા ભાઈ હોય ને તો કોઈ રાક્ષસ ક્યારેય પણ કોઈ પણ બેન દીકરીની આબરૂ ઉપર હાથ ન નાખી શકે. મારા વીરા, મારા ગુનેગારને મારીને તે આજે લાખો બેન દીકરીઓને અને એના મા બાપને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વીરા, આજે મને ફરીથી તારા આવરણા લેવાની ઈચ્છા થાય છે. મારા વીરા, ખમ્મા મારા વીરા, ખમ્મા. તારું અભરે ભરાય.